નમસ્કાર, ગુડ મોર્નિંગ. હું શાહીન, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. મોર્નિંગની શરૂઆત કરીએ ન્યૂઝપેપરથી. તો નજર કરીએ ગુજરાત સમાચારની આજની મુખ્ય હેડલાઇન્સ પર. ભારતે રશિયા સાથે વેપાર વધારવાના કારણે યુક્રેન યુદ્ધ લંબાતું હોવાની અમેરિકન પ્રમુખની માન્યતા. ટ્રમ્પે ભારત પર 25% ટેરિફ દંડ ઝીંક્યો, કાલથી અમલમાં આવશે. ઘરેથી કરોડો રૂપિયા મળવાના મામલામાં જસ્ટિસ વર્માની મુશ્કેલી વધી શકે છે. જસ્ટિસ વર્માનું આચરણ વિશ્વાસપાત્ર લાગતું નથી, સુપ્રીમને પણ શંકા. રશિયાના દરિયાકાંઠે 10 થી 15 મીટર ઊંચા મોજા ઉછળ્યા. રશિયામાં 8.8ની તીવ્રતાનો ભૂકંપ. જાપાન અમેરિકા સુનામીથી ધ્રુજ્યા. પોલીસે આરોપીની ધરપકડની જાણ સગા સંબંધીને કરી ન હતી. પોલીસની નિષ્કાળજીના કારણે આરોપીને જામીન મળી ગયા. યુનિવર્સિટીમાં ટીવાયની ફી નહીં ભરાઈ હોવાથી સ્કોલરશીપના ફોર્મ ભરી શકાતા નથી. ભેજાબાજ ગઠિયાઓએ વેબ પર ₹580 કરોડનો પ્રોફિટ બતાવ્યો હતો. ₹46 કરોડની છેતરપિંડી કેસમાં રાહી કોટકની જામીન અરજી રદ. વડોદરા કરજણ હાઈવે ટ્રાફિક જામની સમસ્યા બાદ વડોદરા પોલીસનો હાઈવે ઓથોરિટી હેઠળના ગોલ્ડન ચોકડી વિસ્તારમાં સપાટો. સમા નરહરી બ્રિજ અકોટા મુજમોડામાં નદી કાંઠે ઠાલવેલો કન્સ્ટ્રક્શન વેસ્ટ કોર્પોરેશન હવે હટાવશે. કોર્પોરેશનના ગોત્રી ગાર્ડનમાં બાયોમેડિકલ વેસ્ટનો નિકાલ કરવા મુદ્દે સ્ટર્લિંગ હોસ્પિટલને જીપીસીબીની નોટિસ. હવે નજર કરીએ દિવ્યા ભાસ્કર ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. અમેરિકન રાષ્ટ્રપતિએ કહ્યું, ભારત ઊંચા ટેરિફ વસૂલે છે. રશિયા પાસેથી લશ્કરી સાધનો અને ઓઇલ ખરીદે છે. ટ્રમ્પે 25% ટેરિફ ઝીંક્યો, સાથે દંડ પણ આવતીકાલથી અમલમાં. રાજ્યસભામાં ગૃહમંત્રીએ જવાબ આપ્યો. વિપક્ષનું વોકઆઉટ. પીડિતોએ કહ્યું હતું, આતંકીઓના માથા પર ગોળી મારજો અને ત્યાં જ મારી, શાહે કહ્યું. 1500 કરોડના સાયબર ફ્રોડમાં મલેશિયામાં સાયબર સ્લેવરી. 15 યુવકને હાઇજેક કરી ફ્રોડ માટે મજબૂર કર્યા. WCL સેમીફાઇનલમાં પાકિસ્તાન સામે રમવાનો ભારતે ઇનકાર કર્યો. પ્રશાંત મહાસાગરમાં 14 વર્ષનો સૌથી શક્તિશાળી ભૂકંપ. ઘણા દેશોમાં સુનામીની ચેતવણી. રશિયામાં ભૂકંપને કારણે જાપાનમાં સુનામી. ટાટા મોટર્સ 40,000 કરોડ રૂપિયામાં ઇટાલીની આઇવેકોનો ટ્રક બિઝનેસ ટેકઓવર કરી શકે છે. ઇજનેરીની વિદ્યાર્થિનીનો મધરાત્રે ઘરેથી 280 મીટર દૂર બિલ્ડિંગના 7મા માળેથી કૂદકો મારીને આપઘાત. ટ્રેડ પ્રોફિટ ફંડનું કામ છે, 50 લાખ આપો 70 લાખ મળશે કહી વેપારી સાથે ઠગાઈ. સંજયનગર પાસે વૃદ્ધાએ વિશ્વામિત્રીમાં ઝંપલાવ્યું, દોરડાથી બચાવવાનો પ્રયાસ. હવે નજર કરીએ ગુજરાત મિત્ર ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. અમેરિકાએ ભારત પર પહેલીથી 25% ટેરિફ અને દંડની જાહેરાત કરી. સુનામીના મોજા જાપાન, હવાઈ અને કેલિફોર્નિયા સુધી પહોંચ્યા. રશિયામાં 8.8નો શક્તિશાળી ધરતીકંપ. તમારું વર્તન વિશ્વાસ કરાવતું નથી, તમે સમિતિ સામે કેમ હાજર થયા? સુપ્રીમે જસ્ટિસ વર્માને પૂછ્યું. પહલગામ ત્રાસવાદી હુમલો. યુએનએસસીના અહેવાલમાં એલઈટીના પ્રોક્સી TRFનો ઉલ્લેખ. મધ્યપ્રદેશમાં ભારે વરસાદ. શિવપુરીમાં લશ્કર બોલાવાયું. સરકારી બેંકોએ મિનિમમ બેલેન્સના નામે 9,000 કરોડ વસૂલ્યા. પૂર્વી લદ્દાખમાં પહાડ પરથી એક વિશાળ શિલા વાહન પર પડતા લેફ્ટનન્ટ કર્નલ સહિત 2 જવાનોના મોત નીપજ્યા. અધિકારીઓની જાત તપાસ પાણીમાં ગઈ. બીજા દિવસે પણ ટ્રાફિક જામ. જાંબુઆ બ્રિજ પર ફરી 3 કલાક સુધી લાંબો ટ્રાફિક જામ થતા ચાલકો તંત્ર પર વરસ્યા. શહેરમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગના દરોડા. બનાવટી એલોપેથી દવાઓ ઝડપાઈ. સ્ટર્લિંગ હોસ્પિટલને ક્લોઝર નોટિસ. 30 દિવસમાં ખુલાસો નહીં કરે તો વીજ પાણી કનેક્શન કપાશે. હવે નજર કરીએ લોકસત્તા જનસત્તા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. ભારત અને અમેરિકા વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલી ટ્રેડ ડીલની વાતો વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની મોટી જાહેરાત. ભારતને મિત્ર કહી 25% ટેરિફ ઝીંક્યો. જાપાનથી લઈને અમેરિકા મેક્સિકો સુધી સુનામીનો ભય. મોટી જાનહાનિના અહેવાલો નથી. રશિયામાં 8.8નો શક્તિશાળી ભૂકંપ. પાયલોટે મેડે કોલ આપ્યો. અમદાવાદમાં ક્રેશ થયેલા બોઈંગ 787ના વધુ એક વિમાનમાંથી ખામી. જસ્ટિસ વર્માને સુપ્રીમ કોર્ટના આકરા સવાલ. તમારું આચરણ વિશ્વસનીય નથી. થોડા જ વરસાદમાં નાગરિકો માટે અવરજવર કરવી મુશ્કેલ. વિશ્વામિત્રી બ્રિજ નીચે તુલસીબાઈની ચાલમાં જવાનો રસ્તો કીચડથી ખદબદ.
ટ્રમ્પે જાહેર કરેલા ટેરિફના એલાનથી સુરત મુંબઈના હીરા ઉદ્યોગપતિઓમાં સન્નાટો. ફર્સ્ટ સેમેસ્ટરમાં એટીકેટી આવી હોવાનું પ્રાથમિક તારણ. જીએસએફસી યુનિવર્સિટીની વિદ્યાર્થીનીએ હાઈરાઇઝ બિલ્ડિંગ પરથી પડતું મૂક્યું. વિશ્વામિત્રી નદીમાં મહિલાએ ભૂસકો માર્યો. ફાયર વિભાગનું સર્ચ ઓપરેશન. સરદાર સરોવર નર્મદા ડેમના આજે ગેટ ખોલી 1 લાખથી 1.36 લાખ ક્યુસેક પાણી છોડાશે. હવે નજર કરીએ સંદેશ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. ટ્રમ્પે ભારત પર દંડો પછાડ્યો, 25% ટેરિફ લાદ્યો. રશિયામાં 8.8ની તીવ્રતાનો ભૂકંપ, 12 દેશોને અસર થઈ. સ્વિસ બેંકમાં ભારતીયોની રકમ 3 ગણી વધીને ₹37,600 કરોડ થઈ. ગૃહપ્રધાને રાજ્યસભામાં ઓપરેશન સિંદૂર અંગે ચર્ચાનો જવાબ આપ્યો. દેશની ઈચ્છા મુજબ આપણા જવાનોએ 3 આતંકીને માથામાં ગોળીઓ મારી, અમિત શાહે કહ્યું. બેંગલુરુમાં કર્મચારીની ધરપકડ. સ્કેમરે લેપટોપ હેક કરીને 385 કરોડની ક્રિપ્ટોકરન્સી ચોરી. 2.25 કરોડનો દારૂ ઘુસાડનાર અનિલ પોલીસ પકડથી દૂર. એસએમસીના સસ્પેન્ડેડ હેડ કોન્સ્ટેબલને વધુ 3 દિવસના રિમાન્ડ અપાયા. કપાસના પાકને મોટી અસર થવાની ભીતિ. ખેડૂતોને યુરિયા ખાતરનો જથ્થો મળતો ન હોવાની ફરિયાદો ઉઠી. ગોલ્ડન ચોકડી પાસે દબાણોનો સફાયો કરાયો. રાત્રે 1:30 વાગે યુવતી ઘરેથી કોઈને કહ્યા વગર નીકળી ગઈ. એન્જિનિયરિંગનો ઉચ્ચ અભ્યાસ કરતી યુવતીનો 7મા માળેથી કૂદીને આપઘાત. મહીસાગર જિલ્લાના નલ સે જલ કૌભાંડ ઉપરથી નીચે સુધી મિલીભગત. ઇજારદાર 10 થી 40% સુધી કટકી આપતો હોવાની આસિસ્ટન્ટ ટેકનિશિયનની કબૂલાત. હવે નજર કરી ગુજરાત નિયમિતા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. રશિયામાં ભૂકંપ, અમેરિકા સહિત 3 દેશોમાં સુનામીની એલર્ટ. સ્ટાલિન સરકારને સુપ્રીમનો ઠપકો. આરોપીઓને હાજર થવા માટે ક્રિકેટ સ્ટેડિયમની જરૂર પડશે. ઓપરેશન શિવશક્તિ હેઠળ ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો. સુરક્ષા દળોએ પૂંછમાં 2 આતંકવાદીઓને ઠાર માર્યા. દેશના ઘણા ભાગોમાં ચોમાસાના વરસાદે તબાહી મચાવી છે. ભૂસ્ખલનથી ઘણી જગ્યાએ વાહન વ્યવહાર ઠપ. સાયબર માફિયાઓના આતંકથી શહેરીજનો બેહાલ. વિવિધ પોલીસ સ્ટેશનમાં 4 ફરિયાદ. વિવિધ મોડસ ઓપરન્ડીના નામ પર ચીટિંગ કરતી ટોળકી. સક્રિય લોકોમાં જાગૃતિ અને સતર્કતાનો અભાવ. અમદાવાદમાં ભાડાનું મકાન રાખીને દારૂનો ધંધો કરવાના રેકેટનો ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો. વિજાપુર જુનિયર વકીલ પર હુમલા કેસમાં 2 કલમોનો વધારો. એલસીબી પોલીસે ડીસાના જોરાપુરા ગામમાંથી જુગાર રમતા 6 શખ્સોને ઝડપી પાડ્યા. વાવના તળાવથી હરિપુરા રોડ પર નાડાની કામગીરીમાં ગેરરીતિના આક્ષેપ. તો આ હતી અત્યાર સુધીના ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ. વધુ અપડેટ્સ માટે જોતા રહો સ્પાર્ક ટુડે ન્યૂઝ.